આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ બીકોમ સેમ 1 નું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. તો શું છે ઇન્ટ્રોડક્શન ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ? ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના. બિઝનેસ જે ચાલે છે એની ઇકોનોમિક્સ સમજવાની એક પ્રસ્તાવના એટલે બિઝનેસ ઇકોનોમિક્સ. હવે એનો એક પોઈન્ટ છે હાઉ ટુ ક્રિએટ ઇકોનોમિક વેલ્યુ. તો એને સમજવા માટે કોઈ ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, હું અને મારા ધર્મપત્ની એક ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે અમે બેરોજગાર જ હશું તો જ ધંધો કરશું. એમ બીજી વસ્તુ, જોબ કરતા હશું અને સેટિસ્ફાઈ નહીં હોય તો ધંધો કરશું. ત્યારે સૌ પ્રથમ અમારે શું લઈને આવવું પડશે? તો પૈસા લઈને આવવા પડશે. હવે એના ઘરેથી ને હું મારા ઘરેથી, એટલે એના પપ્પા પાસેથી માંગશે, હું મારા પપ્પા પાસેથી માંગીશ. હવે કઈક પૈસા લઈને અમે આવશું એને અમે કહેશું કેપિટલ. કેપિટલ લઈ આવશું તો ધંધા માટે લઈ આવશું. તો હવે ધંધા માટે કંઈક જગ્યા લેવી પડશે, કારણ કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા બે માટે જોઈ. એના માટે અમે લઈશું લેન્ડ. લેન્ડ એટલે જમીન છે, મકાન છે, ગમે એ વસ્તુ જેમાં ધંધો આપણે ચાલુ કરી શકીએ. હવે પૈસા લઈ આવ્યા, જમીન લઈ આવ્યા, પણ જમીનમાં કામ કોણ કરશે, જગ્યા ઉપર કામ કોણ કરશે? એના માટે આપણે લઈશું લેબર. અને લેબર એમ્પ્લોય હોઈ શકે. એના સિવાય અલગ અલગ, કારણ કે આપણે કયો ધંધો કરીએ છીએ આપણા ઉપર ડિપેન્ડ છે. જે માણસ ઇકોનોમીમાં આવવા માંગે છે અલગ અલગ ધંધા વ્યવસાયમાં જોડાયેલા હોય છે. એ બધી વસ્તુને આપણે કંપનીમાં કરશું ઇનપુટ. ઇનપુટ કર્યા પછી આપણને કાં તો ગુડ્સ મળશે કાં તો સર્વિસીસ મળશે. ગુડ્સ એટલે માલ સામાન મળશે. જા ત્રણ વસ્તુને કંઈક ઇનપુટ કરી હોય તો કંઈક તો આઉટપુટ મળશે. એમાં કાં તો ગુડ્સ હશે કાં તો સર્વિસીસ હશે. ગુડ્સ હશે તો માલ સામાન આવશે, સર્વિસીસ હશે તો સેવા આવશે. હવે આ વસ્તુને સિમ્પલી સમજીએ તો એ શું છે? ક્રિએટ ધ ઇકોનોમિક વેલ્યુ. આપણા ધંધામાં કઈ રીતે આપણે આર્થિક વ્યવસ્થાને વધારી એ છે. થેન્ક યુ.